હેલો ફ્રેન્ડ, કેમ છો? તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેશો. તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને ખુશખબરી સુનાવવા માંગુ છું અને મારા માટે પણ બધી એવી ખુશીની વાત છે. અને તમારા તો મિત્રો, તમને બધાને ખબર જ હશે, અત્યારે લગ્નગાળો ચાલે છે. તો લગ્નગાળાની અંદર ઘણા બધાના લગ્ન પણ થાય છે. તો અત્યારે આપણી સગાઈ કરવાની છે. તો આપણે 2 દિવસ પહેલા છોકરી જોવા ગયા, પણ આપણને છોકરી પસંદ ના આવી. તો તેના માટે આપણે અત્યારે છોકરીને ના પાડી દીધી. પણ કાલે 24 તારીખ થાય છે અને કાલે શુક્રવાર થાય છે. તો આપણે ફરી એકવાર છોકરીને જોવા માટે અને જોઈએ છે કે છોકરી મને પસંદ આવે કે નથી આવતી. અગર છોકરી પસંદ આવી જશે તો મારે આ જ વર્ષે સગાઈ કરી દેવાની છે ને આવતી સાલ આપણે લગ્ન કરવાના છે. કેમ તો અત્યારે ખાલી સગાઈ કરી રાખવાની છે. તમને બધાને ખબર જ હશે, અત્યારે મારા લવ મેરેજ નથી પણ અરેન્જ મેરેજ થવાના છે. તો તેના માટે આપણે અહીંયા છોકરીને જોવા માટે જવાનું છે. અને આપણે એવું નથી કે આપણી પસંદથી જ છોકરીનું લગ્ન, પણ ઘરવાળાની પણ મરજી હોય તો આપણે એનું લગ્ન કરવાના છીએ. બાકી તો મારી મરજી હોય ને મારા પપ્પાની મરજી ના હોય તો આપણે લગ્ન નથી કરવાનું. બધાની મરજી હોય તો આપણે અત્યારે લગ્ન કર. અને મિત્રો, હું તમને જોવાડીશ. તો મિત્રો, આપણે કાલે જવાના છે છોકરી જોવા અને હું કોશિશ કરે કે તમને વ્લોગના અંદર પણ બતાવવાની કોશિશ કરીશ. અગર મને છોકરી પસંદ આપશે તો હું તમને વિડીયોના અંદર હું બતાવી દઈએ. અને તમને બધાને હું કહેવા એ જ માંગુ છું કે ઘણા દિવસથી હું અત્યારે બિઝી રહું છું, તો એના માટે વ્લોગ શૂટ નથી કરતો. તો આટલો વ્લોગ જ બનાવવાનો છે, બહુ લાંબો નહીં બનાવો. અને તમને બધાને નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.